ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી બહેનોને. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના એકમની શરૂઆત પહેલાં થોડું પૂર્વ જ્ઞાન મેળવી લઈએ, કારણ કે ગયા વિડીયોની અંદર તમે વિજ્ઞાન અને વિજ્ઞાનની વ્યવહારુ ઉપયોગિતા સાથે સાથે થોડુંક આધ્યાત્મિક સંસ્કૃતિ તરફ જ્ઞાન મેળવ્યું. આજે આપણે પ્રાચીન ભારત અને એ સમયગાળા દરમિયાન વિજ્ઞાન ટેકનોલોજીની અંદર મેળવેલી સિદ્ધિઓનું અથવા જે તે ક્ષેત્રોની અંદર જે હરણફાળ ભરી છે એની સમજ મેળવવાની છે. પ્રાચીન ભારતની અંદર વિજ્ઞાન, જો વિજ્ઞાન છે એ આદિ અનાદિકાળથી ચાલ્યું આવતું એક નોલેજ છે. જેમ જેમ માનવીનો બુદ્ધિ સંચાર થતો ગયો તેમ તેમ અવનવી શોધો થઈ. ટૂંકમાં જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. એ સંદર્ભે જેમ જેમ માણસને જરૂરિયાતો ઊભી થતી ગઈ એમ એમ એ સંશોધનો તરફ વળ્યો અને એ સંશોધનો થકી જે જે ક્ષેત્રોની અંદર અવનવા વ્યવહારિક સુધારાઓ આવ્યા અથવા તો પરિમાણો આવ્યા એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે. આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓ અને તત્વચિંતકોએ જે લેખનો દ્વારા વિજ્ઞાનને સહયોગ આપ્યો છે એ અમૂલ્ય વારસા સમાન છે. પ્રાચીન ભારતની અંદર ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિમુનિએ મહત્તમ ફાળો આપ્યો છે, જે આપણા માટે ગૌરવની વાત છે. એ ફાળો જે કંઈ આપણને પ્રાપ્ત થયો છે એ માત્ર વિજ્ઞાન સ્વરૂપે પીરસવામાં નથી આવ્યું. એને સત્યતાની એરણ ઉપર ચડાવી અને વ્યવહારિક ઢાંચામાં ઢાળીને આપણને આપ્યો છે. સાથે સાથે આધ્યાત્મરૂપી જીવન રસને પણ એની અંદર ઉમેર્યો છે. નૈતિકતા, સદવિચાર સાથે સાથે કેટલાક અંકુશો મૂકીને એ વિજ્ઞાનને વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો એની એક પદ્ધતિ પણ શીખવી છે. એટલે પ્રથમ નજરે તો આપણને એ વિજ્ઞાનની એ આધ્યાત્મિક સ્વરૂપ દેખાય છે. અંદર ઊંડા ઉતરી અને એનું રસપાન કરવામાં આવે, શોધખોળ કરવામાં આવે તો એક વિજ્ઞાનનો ઢાંચો જ છે. શરૂઆતની અંદર એ વિજ્ઞાન સ્વરૂપે નહીં, આધ્યાત્મિક ધોરણે આપણને વિજ્ઞાનને આપવાનો પ્રયત્ન કરેલો. ધાતુ વિદ્યા છે. તામ્રયુગ સૌ પ્રથમ શોધાયેલી તાંબુ શોધે વિજ્ઞાન જગતની અંદર ધાતુ વિદ્યાનો પ્રારંભ કરાયો. પછી અવનવા રસાયણો, આજે જેને તમે અંગ્રેજીમાં કેમિકલ્સ નું નામ આપી અને વ્યવહારમાં ઉપયોગમાં લીધી છે, તે બધી જ ચીજ વસ્તુઓની અંદર પણ એ રસાયણો હતા એ પ્રાકૃતિક હતા અને એનું ગાઢ ચિંતન કર્યા પછી વ્યવહારમાં ઉપયોગમાં લેતા. અત્યારે એ જ રસાયણોનો ઉપયોગ છે એ માનવ જીવનની સુખાકારી માટે અને દુઃખકારી માટે પણ લેવાય છે. હેતુ એનો સારો જ હોય છે. વિજ્ઞાન હંમેશા સારું જ્ઞાન જ પ્રસરાવવામાં માનતું હોય છે, પણ કેટલાક મગજ ભરેલા માનવીઓ છે એ વિજ્ઞાનનો દુરુપયોગ કરી
અને જનકલ્યાણને મુશ્કેલીમાં મૂકે છે. જ્યારે આ ઋષિમુનિઓ ગાળાનું જે વિજ્ઞાન છે એ માનવીના હિતાર્થે, જનકલ્યાણ હિતાર્થે જ ઉપયોગ થાય એવા પ્રયત્નો કરતા, અને એ વિજ્ઞાન અને એ રસાયણ કેવા જે કુદરતી સ્ત્રોતોમાંથી નિર્માણ પામ્યા હોય એવા રસાયણોનો ઉપયોગ કરતા, જેથી માનવને એની અસર ન પહોંચે. વૈદિક વિદ્યા, મેડિકલ સાયન્સ, ચિકિત્સા, આજની ટેકનોલોજી, મેડિકલ સાયન્સનો જે વિકાસ છે, અવનવા રોગો સામે લડવાની ક્ષમતાઓ, તેમજ આપણા આખા શરીરના દરેક પાર્ટ્સને જુદા કરી અને ફિટ બેસાડી અને દર્દીને સાજો કરવાની જે ક્ષમતાઓ છે, એ ક્ષમતાઓ પહેલાં હશે કે નહીં, આ એક પ્રશ્નાર્થ છે. આગળનો મુદ્દો આવે ત્યારે એમાં આપણે વિશેષ ચર્ચા કરશું. ત્યાર પછી ગણિતશાસ્ત્રની શોધ અથવા ગણિત અને વિજ્ઞાન વચ્ચેનો સહસંબંધ પ્રસ્થાપિત કરવા માટે ગાણિતિક પ્રક્રિયાઓ, શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, આ બધી શોધો છે એ આપણા ઋષિમુનિઓ દ્વારા પ્રસ્થાપિત થયેલી છે. ખગોળકીય ઘટના, દુનિયાની અંદર સૌથી વિશેષ બ્રહ્માંડ વિશેની માહિતી છે એ જો કોઈ પ્રસારિત કરી હોય તો એ આપણા ઋષિમુનિઓ. કોઈની તાકાત નથી કે હજારો વર્ષો પછી ભવિષ્યની અંદર આવી ખગોળીય ઘટનાઓ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ થશે. વિચાર તો તમે કરો કે હજારો વર્ષો પૂર્વે જેને ભવિષ્ય ભાખ્યું હોય અને આવનારા ભવિષ્યની અંદર આ ઘટના આ સમયે અને એટલા કલાક અને મિનિટોની અંદર જ બને, તો એનું કેલ્ક્યુલેશન, એના ગાણિતિક સોલ્યુશન કેટલા હશે, અથવા તો એની ગાણિતિક પ્રક્રિયાઓ કેટલી જબરજસ્ત હશે એ કલ્પના ન કરી શકાય. હનુમાન ચાલીસાની અંદર સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરની કલ્પના આપી છે. જુઓ તમે, એક કડીની અંદર શોધશો તો ખ્યાલ આવશે. પણ એ સમયના આંકડા છે એ એમના દેશી હતા. આજે આપણે પ્લસ માઇનસ ની અંદર રચવાવાળા છીએ. જ્યોતિષ આ એક શાસ્ત્ર હતું, શાખા હતી. આગળ એ મુદ્દો પણ આવશે. વાસ્તુશાસ્ત્ર એ આપણું જ્ઞાન અત્યારે આપણે યુરોપ કન્ટ્રીમાં મોકલી અને પાછું વાળ્યા પછી આપણે એમાં માનતા થયા છીએ. ભૌતિક શાસ્ત્ર જેવી વિભિન્ન વિષયની વિજ્ઞાન શાખાઓની અંદર આપણા ઋષિમુનિએ જે મથામણો કરી છે, જે તારવણી અને દોર કાઢ્યા છે, એ ખરેખર ગૌરવ લેવાય. ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, એ આના ઉપરથી પ્રસ્થાપિત થઈ શકે, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે. અર્વાચીન યુગ એટલે કે આધુનિક યુગના સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ ધરાવે છે, દૃષ્ટિબિંદુ પણ ધરાવે છે. મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધમાં એક યા બીજી રીતે પ્રાચીન વિજ્ઞાન પ્રયોજાયેલું છે. એની અંદર વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. તો શરૂઆત કરીએ. આજની પહેલી શાખા છે ધાતુ વિદ્યા, ધાતુ ગાળણ. આજથી 2000 વર્ષ પહેલાનો ઇતિહાસ ખોલીએ અને એના અવશેષો આપણને જે પ્રાપ્ત થાય છે, તેમાં સોનું અને ચાંદી ગાળવાની પદ્ધતિઓ છે એ આપણા પ્રાચીન પૂર્વજો પાસે હતી એવું માની શકાય. કારણ કે લોથલ, હડપ્પા, ધોળાવીરા ત્યાં સોનાના મણકા બનાવવાની ફેક્ટરીઓ મળી આવી છે, સોનાના મણકા પણ મળી આવ્યા છે. તો મતલબ એવો કે ધરતીના પથ્થરોમાંથી પથ્થરો ઓગાળી
અને એમાં રહેલી ધાતુ તત્વોને બહાર કાઢવાની વિદ્યાઓ આ લોકો પાસે હશે. આજે છે જ તે, પણ એ સમયની એમની દેશી જે ટેકનોલોજી છે એનાથી પણ સોનું ચાંદી મેળવતા હશે, તાંબુ મેળવ્યું હશે. પ્રાચીન કાળથી ભારતના લોકો ધાતુઓનો પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસિલ કરી છે. એના ઉદાહરણ જોઈએ તો સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલા કેટલાક અવશેષોમાં ધાતુની નર્તકીની પ્રતિમા, ધાતુમાંથી બનાવેલી એક નર્તકીની પ્રતિમા કહેતા મૂર્તિ તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી છે. કુષાણ રાજવીના સમયમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલી ધાતુ શિલ્પો, ચેન્નઈના મહાસંગ્રહાલયમાં સચવાયેલું એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ છે. એ હાલ એ સમયની સાક્ષી પૂરે છે. ધનુર્ધરી રામનું શિલ્પ, દેવ દેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સૂડી વગેરે ગણાવી શકાય. આ જે મૂર્તિઓનું નિર્માણ છે, ધાતુમાંથી મૂર્તિઓ બનાવી. આજના સમયની વૈજ્ઞાનિકો પાસે અથવા શિલ્પીઓ પાસે આધુનિક યંત્રો છે, છતાં એ ધાતુ નિર્માણ અથવા ધાતુમાંથી મૂર્તિ બનાવી એ કપરું કામ છે. પણ એ સમયની અંદર જ્યારે ધાતુઓની માત્રા તેમજ ધાતુઓ મેળવવા માટેના ગાળણ માટે જે પ્રયત્નો કર્યા અને એમાંથી ધાતુ મેળવ્યા પછી એ સમયે કોઈ બીબાઓની શોધ નહોતી થઈ. એ મનની ઉર્મિઓની અંદર જે જાગૃત થયેલી ભાવનાઓ હતી, એ ભાવનાઓના આધારે આ ધાતુઓનો રસ એમાં ઢાળી અને મૂર્તિઓનું નિર્માણ કર્યું છે. અને એ મૂર્તિઓના આકાર અને નિર્માણ જોશો તો ચકાચોંધ રહી જશો. કારણ કે એ સમયે એટલી ટેકનોલોજી નહોતી, છતાં એટલી સુંદર મૂર્તિઓનું નિર્માણ આપણા પૂર્વજોએ કર્યું છે. એ બે નમૂન છે. સોપારી કાપવાની સૂડી, આજે તમે અંજાર જશો તો તમને પ્યોર તાંબાની અંદર નિર્માણ થયેલી અથવા પ્યોર ધાતુમાંથી નિર્માણ પામેલી આ સૂડી સોપારી કાપવાની એ સમયમાં મળતી હતી, આજે પણ મળે છે. ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીમાં વિકાસ પામી એવું કહેવું હોય તો કહી શકાય. એટલે આજથી 1000 વર્ષ પહેલાંની આ વાત છે. ત્યાર પછી રસાયણ વિદ્યા, કેમિકલ વિદ્યા અને એ રસાયણોનો ઉપયોગ અને વાપરવાની પદ્ધતિઓનું જ્ઞાન છે. આ મુદ્દાની અંદર આપવામાં આવેલું છે. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય એવા નાગાર્જુન રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. અને એને લખેલા રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો છે, આજે જીવનમાં ખૂબ ઉપયોગી છે. અને એમાંથી અવનવા રસાયણો શોધવાની જે પ્રક્રિયાઓ છે અથવા કેમિકલ બનાવવાની જે પદ્ધતિઓ છે એ આ નાગાર્જુને આપણને શીખવી છે. આવા પ્રખર આચાર્યો થકી જે જ્ઞાન આપણા વારસાની અંદર પ્રાપ્ત થયું છે એ ખરેખર સરાહનીય અને ભારતીય નાગરિકોને ગૌરવ લીધા જેવું છે કે આપણી પાસે આવા આપણા પૂર્વજો હતા, જેમને આવા અનેક પ્રકારના રસાયણો બનાવી અને આજના સમયની અંદર પણ એનો ઉપયોગ કરી શકાય એવી પદ્ધતિઓ પણ વિકસાવી અને વારસાના સ્વરૂપમાં આપણને આપતા ગયા છે. એના પુસ્તકની અંદર લખાયેલી માહિતીઓ આજે આપણને જ્ઞાનનો અખંડ સ્ત્રોત બની રહી છે. આજે આપણે અહીં સુધી રાખીએ. રસાયણ વિદ્યા અને એમાંથી નિર્માણ પામેલી કેટલીક બાબતોનો અભ્યાસ આવતા વિડીયોની અંદર
આપણે ચોક્કસ કરીશું. અસ્તુ.